ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણે પણ મજામાં. તો અમે આવી રહ્યા છે, મંદિરે જવા માટે નીકળી રહ્યા છે, એટલે કે પૂજા કરવાના છે પેલા લોકો. તો હું અત્યારે એ લોકોને લઈને જઈ રહેલો છું. તો સવારના બધાને ગુડ મોર્નિંગ. અને વાગી રહ્યા છે 8:30 થવાની તૈયારીમાં છે. તો સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોમાં દોસ્તો. તો બનેલા રહેજો, ખૂબ જ મજા આવશે. અમે અડધે રસ્તે ફૂલ તોડવા માટે ઉભા રહેલા છે. ફૂલ મતલબમાં પેલા પતંજલિ આ પોપટી કેટલી મસ્ત છે જોની. આ પોપટી કેટલી મસ્ત, મને આવી પોપટીઓ બહુ ગમે. જો અટતી બી નહીં એરી પોઝ આપતી છે એવું લાગે. ઉડી ગઈ ये મહિલા ફૂલ. ચાલો તારે જો મિત્રો આ કાચોડો કેવો હોય ખબર મિત્રો? આયરો રંગ બદલે ને આની જો કેવો બેહી રહેલો છે રસ્તામાં. આની કોઈ ચુગડી નહીં થાય. બાકી વાતાવરણ કેટલું સારું લાગતું છે, જબરજસ્ત મસ્ત. મિત્રો ચા અને નાસ્તો કરી રહ્યા છે. નાવાના બાકી છે પણ ચા નાસ્તો કરી લઉં અને પછી નાઈને જવાના છે કશે. એ હું તમને વિડીયોમાં બનેલે રહેજો, મજા આવશે વિડીયોમાં આજે. તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. તો જોઈ શકો છો મિત્રો, નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયેલા છે. જુઓ મસ્ત હેર થઈ ગયા. મેં 2 દિવસથી છે ને કોપરે લગાવી મસ્ત ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હવે આપણે પેટ્રોલ ભરાવા જઈએ છીએ. ગાડી તૈયાર છે, ચાલો પેટ્રોલ ભરાવીને મહિલા તમે. તો જોઈ શકો છો આજે વાર છે શનિવારને 11:11 થઈ છે. બોલો મેં જોયું ને તો 11:11 મેં વિડીયો ઉપર ઢાબા પર ચાલુ કરી. વિડીયો તો સવારનું ચાલુ છે. તો જુઓ કેટલું સરસ મારા વાડામાં ભાજી છે જુઓ મિત્રો. ને આ ગુલાબ આના છે ને બહુ જ મસ્ત ફ્લાવર આવતા છે. તો અમે બારગામ જવાના હતા પણ તબિયત થોડી ખરાબ થયેલી છે ઘરમાંથી. તો ખબર નહીં જવાય તો જશું, નહીં તો પછી વાંધો નહીં. તો આવું બધું છે તો કંઈ વાંધો નહીં. વાતાવરણ તો જો કેટલું ખુલ્લું જો તમને થોડું બતાડું એમ એકદમ આકાશ ખુલ્લું છે. ને જો તમને એમ બતાડું તો આ રીતના છે. ગાવટા ખર ગયા ગાવની ગાવ ગાહે તો જ મજા આવશે. ગાવાની ચાલે ને અહીંયા ઉભા રહેવાનું હાટે. તે ગાવાની પોરીઓ લઈ આવ પિયા. ટોપલી કેટલી સરસ છે. ગાવ હું ગોરિયાનો હું જતો તો લાકડીને ઠોકતો જાય. પછી અમે કાલે ઉડી જવું.
એમાં હું શરમા જેવું છે આપણે કઈ નહીં શરમાવાનું. જાનો એનું લઈ આવ નહીં પૈસા. તો જોઈ શકો છો મિત્રો, મેગી બનીને આપણી રેડી થઈ ગયેલી છે. તો ચાલો આપણે ચાખી જોઈએ કેવી બની છે કેવી નહીં. જુઓ, મસ્ત બની છે. કોણ કોણ મેગી બનાવીને ખાતું છે કમેન્ટ કરજો. છો મિત્રો, આજે તો જવાનો અમારો જે પ્રોગ્રામ બનાવેલો એ પૂરો તરીકે છે ફેલ થઈ ગયેલો, એટલે અમે કશે નહીં ગયા. પછી ઊંઘી ગયા અને વિડીયો જોયા કર્યા થોડા ઘણા આપણે બ્લોગના, અને બસ પછી ઊંઘી ગયા અને પછી કંઈ નહીં કર્યું. તો અત્યારે વિડીયો શરૂ કર્યો તો વાગી ગયા છે રાતના 8:15 જેવા થઈ જવાના આઈ થિંક. તો જો ઘરે બની છે સરસ મજાની દાળ, ચાવલ અને શાક. તો ચાલો સરસ મજાનું જમી લઈએ, અને જમી લીધા પછી તો શું કરવાના, વિડીયો બહુ લાંબુ બન્યો જ નથી. તો કંઈ ચાલો આપણે જમીએ તે થોડું તમને બતાવી દઉં કે હું કેવી રીતના જમું. ઓમ સાઈરામ. ઓમ સાઈરામ. જોઈ શકો છો મિત્રો, આપણે મસ્ત મજાનું જમીએ. તો બધાને ઓમ સાઈરામ, જય શ્રી રામ. બહુ મસ્ત શાક બનેલું છે મિત્રો. દાળ બી ચાખી લો. આવજો. તું જા પછી આવજે. તું આજે દૂધ પી ગયેલી ને એટલે જોઈ શકો. 2 મિનિટ આનું ઉભા રહેજે. તો જોઈ શકો પેલી બિલાડી કેવી અહીંયા આવી. સવારે દૂધ પી ગયેલી મિત્રો. દૂધ બગાડ રાખેલું પણ મેં રેકોર્ડ નહીં કર્યું. હું દાળ ચાખું છું. દાળ બી એક નંબર છે. મસ્ત જમવાનું બનેલું છે મિત્રો. તો તમે આવજો ઘેરે કોઈ દિવસ ખાવા સારું. તો બનાવીને ખવડાવું હું. કાં તો તમારે જાતે જ બનાવીને ખાઈ લેજો, વાંધો નહીં. તમે જાતે બનાવીને ખાશો તો અમને વાંધો નથી. તો બાકી તો આ રીતના લેવાનું. મસ્ત આમ ખાવાનું આમ. તો ચાલો હું હવે આખું જમી લેમ. તમને મેં થોડું બતાવી દીધું. તો થોડીક વારમાં મહિલા આખું ભાણું જમી લઈએ. જોઈ શકો છો મિત્રો, રાતના વાગી ગયા છે 11 અને હું એડિટિંગ કરું છું. તો આ છેલ્લો પાર્ટ છે, તો એને એડિટિંગ કરી નાખીએ. તો આ વિડીયો તમને કેવું લાગ્યું? તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો. અને કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછા મળ્યા સવારે. બાય બાય.